આજે ફોકસમાં રહેવાનું છે ત્યાં પણ જે છે પરિણામને લીધે જ એક નજર આપણે રાખીશું. જ્યાં લોસ જે હતો કંપનીને લાસ્ટ ક્વાર્ટરમાં ત્યાંથી નેટ પ્રોફિટ કંપનીને થયું છે 73 કરોડ આસપાસનું. આવક વધી છે, બિટ્ટામાં એક નંબર સારા છે, માર્જિન્સ પણ ઘણા સુધર્યા છે, એટલે ખોટમાંથી નફામાં આવી છે કંપની. ડિલિવરી જ્યાં એક શોર્ટ બિલ્ટઅપ થયું હતું શુક્રવારના સેશનમાં, આપ કઈ રીતે સલાહ આપશો? ડિલિવરીના સ્ટોક્સની આપણે વાત કરીએ તો એક સ્ટેડીલી એનો જે ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરતું હતું ત્યાંથી એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બીજી તરફ તમે જોશો તો સ્ટોક ઘણા દિવસ પછી 20 દિવસ, 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજ ઉપર સસ્ટેન છે. હવે નીચેમાં તમે જોશો તો 305, 306 નું એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું એના ઉપર સસ્ટેન છે. તો મારા હિસાબથી જે પણ કોઈ ઘટાડો આવે છે, ઘટાડામાં જો 300 નું લેવલ બ્રેક નથી થતું તો લોંગ કરવાની સલાહ રહેશે. તો જેમની પાસે છે તો નવી ખરીદારી કરવી હોય, બાય ઓન ડિપ્સ જરૂરથી કરવું જોઈએ. 300 રૂપીસનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખજો અને ઉપરમાં જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે 345, 350 ત્યાં સુધી ડેફિનેટલી આ સ્ટોક જઈ શકે એવું લાગે છે. અને જેવું 350 ની ઉપર જશે પછી ઉપરમાં 400 સુધી પણ આ સ્ટોક છે એવું લાગે છે. તો 300 રૂપીસના સ્ટોપ લોસની સાથે ડેફિનેટલી મારા હિસાબથી હોલ્ડ રાખવું જોઈએ.